છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા નાખી વાવેતર કર્યું હતું, પરંતુ અંદાજિત 200 એકર ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। છોટાઉદેપુર જિલ્લામાં 5 દિવસ પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પાક બળી જવાની કગાર પર આવી ગયો છે। નસવાડી તાલુકાના ઘોડી સિમેલ ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો, જેના કારણે કપાસના છોડ હવે બળી ગયા છે। અંદાજિત 200 એકર જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો, જ્યાં વરસાદી પાણી ખેતરોમાં સંગ્રહ થાય છે તે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે પાણીનો નિકાલ થતો નથી। આ ગરીબ આદિવાસી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા દેવું કરીને લાવતા હોય છે। આ પાક બળી જવાની કગાર પર આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર દ્વારા આ ખેડૂતોના ખેતરોનું સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નજીકના 5 કિલોમીટર અંદર ઘોડીસીમેર ગામ આવેલું છે। ઘોડીસીમેર ગામમાં એમ કે વરસાદી પાણી ભરાવાથી ઘૂંટણસામાં તળાવ જેવા સામાન થઈ ગયા છે પાણીના, તો 200 એકર જમીન ડૂબી ગઈ છે। તો તળાવની માફક થઈ ગયા છે। તો અમારે ખાતર બિયારણ તમામ વગેરે અમે જે આ લીધેલું હવે કેમ ભરે અને બેંકો લીધેલી, તેમ છતાં અમે ક્યાંથી ભરીશું? અને બીજું કે અમારા સરકારી તંત્ર અને તાલુકા વિકાસ અધિકારી હોય ગમે તે હોય, તો અમારે નમ્ર વિનંતી છે કે અમારું તાત્કાલિક સર્વે કરે અને અમારા બધા ગામના ખેડૂતોને આવી અને અમારા ગામ પર સ્થળ પર મુલાકાત લો। વિપિનભાઈ ગણપતભાઈ બેલ। છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકાની અંદર ગામ ઘોડીસીમેર આવેલું છે અને મારું નામ છે માધુભાઈ કાશીરામભાઈ ભીલ। અને અમારા ગામની અંદર 200 થી 250 એકર જમીનની અંદર પાણી ભરાયેલા છે અને વરસાદ 5-6 દિવસ પડવાના કારણે આ વરસાદી પાણીને લીધે અમારા ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે અમારા ગામની અંદર। એટલે અમારા નસવાડી તાલુકાના વહીવટીતંત્ર કમિટીને અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર સર્વે આવીને કરી જાય, જે કંઈ વળતર મળે એ અમે અમારી માંગ છે ખેડૂતોની। અને આ લોકોએ અમારે બધાને એવું હોય ખેડૂતો માટે કંઈ બેંકો લઈને ખેતી કરતા હોય અને કોઈ અન્ય બેંકો ખાનગી બેંકો બી બહુ લીધેલી હોય અમુક। હવે એ બધું આ અમારા આવી ખેતીની પોઝિશન આવે તો અમારે સાહેબ ભરવાનું કેવી રીતે અમારે આગળ નીકળવાનું? એટલે અમે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારે જે કંઈ સહાય મળવા પાત્ર હોય તે વેરાહર મળે એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।